મારું નામ ધારિયા પરમાર વિરાટ વિપુલભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે હું તમને વિજ્ઞાનમાં વિદ્યુત પરિપથ વિશે સમજાવીશ। વિદ્યુત પરિપથ બનાવવા માટે મેં સંપૂર્ણ પહેલા વિદ્યુત સેલ, વિદ્યુત બલ્બ અને વિદ્યુત કળનો ઉપયોગ કરે છે અને તેના જોડાણ માટે તારનો ઉપયોગ કરે છે। સૌપ્રથમ બંધ પરિપથમાં સંપૂર્ણ પરિપથ પૂર્ણ થયો કહેવાય, એટલે કે બંધ પરિપથ થઈ બલ્બ પ્રકાશિત થાય છે। આપણે જોઈએ બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં। તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થયો છે, એટલે બંધ પરિપથ છે। સંપૂર્ણ પરિપથ પૂર્ણ થયું છે। હવે ખુલ્લો પરિપથમાં જ્યારે હું વિદ્યુત કળને તેનાથી દૂર લઈ જઈશ એટલે પરિપથ પૂર્ણ થયું નહીં કહેવાય અને બલ્બ પ્રકાશિત નહીં થશે। તમે જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે કે ખુલ્લો પરિપથ છે।